સુરતના પાલ વિસ્તારમાં દારૂબંધીના લીરે લીરા ઉડતી ઘટના સામે આવી। મહાદેવ ફળિયામાં ધમધમતા દેશી દારૂના અડ્ડાથી કંટાળી સ્થાનિક મહિલાઓ અને રહીશોએ જાતે જનતા રેડ કરી હતી। આ રેડ દરમિયાન મોટા પ્રમાણમાં દેશી દારૂનો જથ્થો ઝડપાયો હતો। આશ્ચર્યની વાત એ છે કે જ્યારે લોકો વિડીયો શૂટ કરી રહ્યા હતા ત્યારે બુટલેગરોએ દાદાગીરી કરી શૂટિંગ બંધ કરાવવાનો પણ પ્રયાસ કર્યો હતો। આ ઘટનાએ સ્થાનિક પોલીસની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા કર્યા। લોકોમાં ચર્ચા છે કે જો સામાન્ય નાગરિકોને અડ્ડાની જાણ હોય તો પોલીસને કેમ જાણ નહોતી। જનતા રેડ કરી દારૂના અડ્ડા બંધ કરાવવામાં આવ્યા હતા। સ્થાનિક મહિલાઓ ધમધમતા દારૂના અડ્ડાઓ પર પહોંચી હતી અને આ અડ્ડા બંધ કરાવવાની કામગીરી કરી હતી ત્યારે બુટલેગરોએ દાદાગીરી કરી રહેલ શૂટિંગ બંધ કરાવવાનો પણ પ્રયાસ કર્યો। આ સાથે આ ઘટનાએ સ્થાનિક પોલીસની જે કામગીરી છે તેના પર અનેક સવાલો ઉઠાવ્યા છે। લોકોમાં ચર્ચા છે કે જો સામાન્ય નાગરિકોને અડ્ડાની જાણ હોય તો પછી પોલીસને અડ્ડાઓની જાણ કેમ નથી કે પછી પોલીસની રહેમ નજર હેઠળ આ રીતે દારૂના અડ્ડાઓ ધમધમી રહ્યા છે તે એક મોટો સવાલ છે। પરંતુ આ ઘટનામાં હાલ તો જનતા રેડ કરવામાં આવી છે। વિશે દારૂની અનેક બોટલો આ અડ્ડાઓ પરથી જપ્ત કરવામાં આવી। સુરતના પાલ વિસ્તારમાં ઘટના બની। इंग्लिश दारू आजो 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 भाई बा आजो आजो आ बता जो आ बता दारू भाई जे प्रॉब्लम है ना मने के नहीं તમે ए पुलिस ने बोलाओ पुलिस ने फोन કર્યો કોઈ बोला पिए ने ए ઘરમાં આવી ગયો पुलिस ने જાઓ। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા સાહિસ અમારી સાથે ફોન લાઈન પર જોડાયા છે। સાહિસ, જનતા રેડ કરવામાં આવી છે, દારૂના અડ્ડા ઉપર અનેક દેશી દારૂની પોટલીઓ જોવા મળી, પરંતુ આ ઘટનાએ પોલીસની કામગીરી પર સવાલો ઉઠાવ્યા છે। બિલકુલ જે કામગીરી પોલીસને કરવાની રહેતી હોય છે તે હવે જનતાએ કરીને બતાવ્યું હોય છે। સુરત શહેરની અંદર સતત જનતા રેડ યથાવત જોવા મળી રહ્યું છે। ગત રોજ વેસ્તાન પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂના અડ્ડા પર જનતા રેડ કરવામાં આવી હતી અને ત્યારબાદ પાલ વિસ્તારમાં દેશી દારૂના અડ્ડા પર જનતા રેડ કરવામાં આવી છે। મહાદેવ ફળિયામાં ખુલ્લેઆમ ચાલતા અડ્ડા પર રેડ કરવામાં આવી હતી। મહિલાઓ સહિત લોકોએ જનતા રેડ કરી સ્થાનિક પોલીસની પોલ ઉગાડી પાડી છે। જાહેરમાં વેચાણ થતા દારૂના અડ્ડા પર સ્થાનિક લોકોએ જાતે રેડ કરવી પડી હતી। પોલીસ શું કરી રહી છે તે મોટો સવાલ ઉપસ્થિત થઈ રહ્યો છે। જનતા રેડ દરમિયાન મોટી માત્રામાં દેશી દારૂનો જથ્થો પણ મળી આવ્યો છે। જો સ્થાનિક લોકો જનતા રેડ કરી શકતા હોય તો સ્થાનિક પોલીસ કેમ ચૂપ જોવા મળી રહી છે? લોકોના મૂળ પર ચર્ચા તો સવાલ ઉભી થઈ રહી છે। જનતા રેડને લઈને સ્થાનિક પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે। શું મસ્ત મોટા દારૂનો અડ્ડો ધમધમી રહ્યો હતો છતાં પોલીસને જાણ નહોતી? આવા અનેક સવાલ સ્થાનિક લોકો પોલીસને કરતા નજરે પડી રહ્યા છે। જનતા રેડ બાદ સ્થાનિક પોલીસ સામે શું કાર્યવાહી થશે તે હવે એક સવાલ ઉપસ્થિત થઈ રહ્યો છે। પરંતુ જે ઘટના પાલ વિસ્તારમાંથી સામે આવી છે, જનતા રેડ મહિલાઓ દ્વારા કરવામાં આવી છે, એટલે સ્થાનિક પોલીસને ખૂબ જ શરમજનક બાબત કહી શકાય। જ્યારે આટલો મોટો દારૂનો અડ્ડો ધમધમી રહ્યો હતો ત્યારે પાલ પોલીસ શું કરી રહી હતી તે એક મોટો પ્રશ્ન ઉપસ્થિત થઈ રહ્યો છે। આવનારા સમય દરમિયાન વિડીયો વાયરલ થયો છે। જનતા રેડને લઈને હાલ ઉચ્ચ અધિકારીઓ દ્વારા સ્થાનિક પોલીસ સ્ટેશન પર કોઈ કાર્યવાહી થશે કે કેમ તે એક મોટો પ્રશ્ન છે। જી આભાર માહિતી આપવા માટે।